ઉપલેટા બાદ હવે સોમનાથ ભાવનગર 4 ટ્રેક રોડની વાત કરીશું કે ત્યાં પણ ધોવાણ થયું છે। ઉનાના ગાંગડા નજીક રોડની નીચેની માટી ધસી પડી છે। ભારે પાણીના પ્રવાહના કારણે આ માટી ધસી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વાહન ચાલકો માટે ખતરાઓ તોળાઈ રહ્યો છે સતત, કારણ કે જો આ પ્રકારે જો માટી ધસવાની જે આખી સ્થિતિ છે તે યથાવત રહી તો આ રોડને મોટું નુકસાન પણ થઈ શકે છે। શક્યતા હોય કે આ રોડને બંધ કરવાનો પણ વારો આવી શકે છે જો આ માટી ધસવાનું જે બંધ ન થયું તો। ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને લઈને સોમનાથ ભાવનગર રોડ છે તે ગાંગડા ગામ નજીક આ રોડની જે સાઈડ છે તે ડેમેજ થઈ છે અને અહીંયા પર ખતરો તોળાઈ રહ્યો છે। જુઓ, આ માટીનો એ રોડની સાઈડના જે હિસ્સા છે પ્રોટેક્શન તરીકે એ હિસ્સો છે તે તૂટી પડ્યો છે, જેને લઈને અહીંયા પર આડસ છે તે મૂકવામાં આવી છે, કારણ કે અહીંયા પર જોખમ તોળાઈ રહ્યું છે। આ સમગ્ર હિસ્સો છે, અહીંયા પર પાણી ભરાયું હતું અને આ સમગ્ર હિસ્સો છે તે ધોવાઈ ચૂક્યો છે। મતલબ કે રોડની નીચેની જે માટીઓ છે તે પણ ધોવાઈને બહાર નીકળી ચૂકી છે, જેને લઈને આ વિસ્તારમાં આ રોડ ઉપરથી પસાર થતા લોકોની ખતરો છે તે વધ્યો છે। આ જોઈ શકાય છે કે આડસ છે કરવામાં આવી છે। આ માત્ર એક જગ્યા ઉપર નહીં પરંતુ આગળ પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે। આ ફોરટેક હાઈવે પર આ તરફનો જે રસ્તો છે અને આ જે નદી છે તેની ઉપરનો આ બ્રિજ છે અને અહીંયા પણ આ માટીનો હિસ્સો છે જે ધોવાયો છે, જેના કારણે અહીંયાથી પસાર થયેલા લોકોની ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વધી હોય તેવું લાગી રહ્યું છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ। તો ખતરો તોળાઈ રહ્યો છે, કારણ કે માટી ધસી પડે છે અને ત્યારબાદ આખું જે રોડ છે તેની સ્થિતિ આપ જુઓ કે બાજુમાંથી સતત ધોવાણ થઈ રહ્યું છે। પાણીનો જે પ્રકારે પ્રવાહ આગળ વધી રહ્યો હોય તેની સાથે રોડ પણ ધોવાઈ રહ્યો છે। હાલ બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે જેથી કરીને મોટી જાનહાનિ ન થાય, પરંતુ ચિંતાની વાત એ છે કે જો આ પ્રકારે ધોવાણ યથાવત રહ્યું તો આખો આ માર્ગ તેને મોટું નુકસાન પણ થઈ શકે છે। સવાલ અનેક છે કે આખરે શા માટે આ પ્રકારે ઘટના બની છે। ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામના લક્ષ્મણભાઈ અમારી સાથે છે, જે પશુપાલનનો ધંધો કરે છે ઘેટાનો। અહીંયા પર રોડ ધોવાઈ ચૂક્યો છે, જે જૂનો રોડ છે તે વીજપોલો ધરાશાયી થયા છે, વીજળી ગુમ થઈ છે। ડામર રોડ છે તે શું ફેંકાયો છે, સાઈડને પૂછીએ સર શું સ્થિતિ છે? મારા પાસે તમને 200 ઘેટા હતા। મારે તમને રાતે પાણી ગળી ગયું છે। હવે રાતનો ઓછી તા પાણી એવું છે પણ 10-20 ઘેટા ચડાઈ ગયા છે, બરોબર છે? રાતના 10-20 પાણીમાં હા। પછી મારે તમને કોઈ બસાવા કરી રીતે પકડી પકડીને ઘેડીએ ચડ્યા છે। એવું પાણી છે। અમારે નાળાનો પ્રશ્ન રોડવાળા નાળા તો છે, તમે વગર નાળા મેક્યા નહીં। અમારે અટાણું ખતરો છે ગામની અંદર રોડ વિસ્તારમાં। અચ્છા, આ રોડ ધોવાઈ ગયો, આ રોડ બધું સાફ થઈ ગયો, હા ખોદીને બધું બહાર કાઢી નાખ્યું છે। અમારે આશા તમે રાતે બેઠીને આશા કાઢી છે, અમારી જિંદગી બસાવી છે અમારે આશા જ નથી બસે એમાં એટલું પાણી અમારે બસે। છેવટ અમે રોડવાળાને કીધું છે કે અમારે ઓગણ નાળું મેકવું નહીં, આ નાળું મેકો તો અમારે પાણીનો પ્રશ્ન ન રહે। અચ્છા, લાઇટ છે? લાઇટ અત્યારે કાંઈ અમે રાતના અંધારા લાઇટના થાંભલા બાંભળા બધું તોડી ફોડીને બધું તાંબળો બધું તોડી નાખીને કાઢી નાખ્યું છે। ઘેટા અત્યારે તમને થોડાક જીવાય છે, બીજા તો અડધા તમને પાણીમાં રાતે તો ક્યાં જવું છે, બરોબર છે? બધી વસ્તુ તમને માણસ ઘર ઉઠે આ છે વસ્તુ બધી વસ્તુ તમને બરોબર છે, કોઈ તો આ કાકાનું કહેવું છે કે રાત્રે જેમ તેમ કરીને જીવ બચાવ્યો છે, તેના ઘેટા છે અમુક તણાયા છે તેવું તેનું કહેવું છે। બાકીના ઘેટા હતા તેને અગાસી ઉપર ચડાવીને તેનો જીવ બચાવ્યો છે, પરંતુ અહીંયા પર અત્યારે જે રાત્રિના તબાહી મચી છે તેના ખોફનાક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। દિલીપ મોરી, TV9, ગીર સોમનાથ।